Stage is yours. Ma'am, thanks for the introduction. જોશી સાહેબના સેશન પછી સિરિયસ સેશન લેવું થોડું ડિફિકલ્ટ થઈ જશે. કદાચ જોશી સાહેબનું સેશન છેલ્લે રાખ્યું હોત તો વધારે લાઇટર થઈ જાત. કારણ કે ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી જે ટોપિક પર વાત કરવા જઈ રહ્યો છું એ ઘણું સિરિયસ છે. અને અનફોર્ચ્યુનેટલી એવું કહી શકાય કે કદાચ ગુજરાત નહીં ઇન્ડિયાના લગભગ 17 ડોક્ટરના ડિજિટલ અરેસ્ટના કેસીસ અમે લોકોએ હમણાં લગભગ છેલ્લા 3 વર્ષને હેન્ડલ કર્યા છે. અને કેસીસ એટલા માટે કારણ કે ડોક્ટર વિશે એટલું કહી શકું કે ડોક્ટર જ્યારે પોતાનું પ્રોફેશન કરતું હોય ને તો ત્રણ વસ્તુઓ માટે કરે હંમેશા. દેટ્સ વર્થ, રેપ્યુટેશન અને લાઈફ. અને અનફોર્ચ્યુનેટલી ડિજિટલ અરેસ્ટના કારણે જે અમે લોકોએ જે હમણાં રિસન્ટ કેસીસ જોયા એમાં ઘણા બધા ડોક્ટરોએ વર્થ એમનું લૂઝ થયું, રેપ્યુટેશન ગયું. ત્યાં સુધી તો ઠીક હતું, પણ રિસન્ટલી જ્યારે લાઈફ લોસ થઈ ને ત્યારે અમારી માટે બહુ આમ કહી શકાય ને એક એલર્ટ થઈ ગયું. કદાચ કેટલા ઘણા બધા ડોક્ટર બેઠા હશે. ડોક્ટર ડિજિટલ અરેસ્ટ વિશે શા માટે ટેન્શન લેવું એનું એક સિમ્પલ રીઝન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તમે કદાચ ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, હૈદરાબાદ, ગ્વાલિયર, પોંડિચેરી, બિહાર, આ તો બહુ નાનો આંકડો છે. આ આંકડો એ છે કે જે ખરેખર ન્યૂઝમાં આવ્યો છે. મને ડર એ છે અથવા જે કેસીસ અમે લોકો હેન્ડલ કર્યા છે કે જે ન્યૂઝમાં નથી આવ્યા. અને નથી આવવાનું કારણ જ્યારે અમે લોકો એનાલિસિસ કર્યું, કારણ કે એમ છે હવે બહુ સિરિયસ આ બાબતે. અને સ્પેસિફિકલી ડોક્ટર વિશે વધારે બોલવા એટલે માંગીશ કારણ કે એમની જોડે વર્થ છે, રેપ્યુટેશન છે. આ બંને વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ જે અમે લોકોએ ઓબ્ઝર્વ કરી કે શા માટે સ્પેસિફિક ગ્રુપ ઓફ હેકર્સ એ ડોક્ટર્સની પાછળ છે. એ લોકોના 3 ટાર્ગેટ છે. એક, રિટાયર્ડ ડોક્ટર. ધેટ્સ ધ ફર્સ્ટ વન. રિટાયર્ડ ડોક્ટર કેમ? કારણ કે આખી જિંદગી 45 વર્ષ કામ કરીને વર્થ ભેગી કરી હોય. બીજી વસ્તુ, મોટે ભાગે જેટલા બી રિટાયર્ડ ડોક્ટર્સ તમે જોઈ લો એમના 90% રિટાયર્ડ ડોક્ટરના છોકરાઓ એબ્રોડ હશે, ડોક્ટર હશે. ડોક્ટર ડોક્ટર્સ માટે ટાઈમ નથી આપશે કારણ કે ડોક્ટર માટે પોતાના માટે ટાઈમ નથી. એટલે જેટલા પણ રિટાયર્ડ ડોક્ટર છે એમના છોકરાઓ ડોક્ટર્સ હોય છે અને એમના પોતાના માતા પિતા વચ્ચે ટાઈમ નથી કારણ કે પોતાનો મોટાભાગનો ટાઈમ ક્યાં આપે છે? પેશન્ટ્સ પાછળ. સેકન્ડ, જ્યારે ડોક્ટર તમે જ્યારે હો ને 50 વર્ષ તમે જ્યારે કાઢો ને ડોક્ટરીના, તો તમારી જિંદગીના પર ડે 18 કલાક તમે પેશન્ટ જોડે ગાળો છો. તમને ખબર નથી કે દુનિયામાં શું થઈ રહ્યું છે. 50 વર્ષ પર ડે 18 અવર્સ તમને ખ્યાલ જ નથી કે દુનિયામાં શું થયું છે. ત્રીજું, આઇસોલેટેડ. મારું ખુદનું માનવું છે કે ડોક્ટર, મોટાભાગના ડોક્ટરોએ પોતાની માટે એક વર્ચ્યુઅલ દુનિયા બનાવી લીધી છે. સવારે ઉઠવું, 8 વાગે ડોક્ટરમાં જવું, પેશન્ટ હેન્ડલ કરવા, 3 વાગે ચા પીવી, 5 વાગે પાછું ચાલુ કરવું, 10 વાગે પૂરું કરીને સુઈ જવું. એમને પોતાની વર્ચ્યુઅલ, એમને ખબર નથી કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. તો ડોક્ટરને ટ્રેપ કરવાના 3 રીઝન. એક, એજેડ ડોક્ટર. બીજું, એમને એમના દીકરા દીકરીનો સપોર્ટ નથી. અને ત્રીજી વસ્તુ કે એમને દુનિયાદારીની ખબર જ નથી. અથવા મોટાભાગના ડોક્ટરના છોકરાઓ ક્યાં છે? એબ્રોડ છે. અને જેને દુનિયાદારીની ખબર ના હોય ને એમને ટ્રેપ કરવા બહુ ઇઝી છે. અને 5મી વસ્તુ જે અમે લોકોએ જે હમણાં રિસન્ટ એરેસ્ટ કરી, તો એરેસ્ટમાં અમે લોકોએ મોડસ ઓપરેન્ડી પૂછી કે તમે કેવા ડોક્ટરને ટ્રેપ કરો. તો એમને કીધું કે અમે લોકો વેલ નોન ડોક્ટરને ટ્રેપ કરીએ છીએ. વેલ નોન ડોક્ટરને ટ્રેપ કરવાનું રીઝન તમને ખબર છે? તમે કદાચ પૂછજો એમાં કેટલા વેલ નોન ડોક્ટર આવા ઇવેન્ટમાં આવીને બેસે છે? 1%. એટલે ડોક્ટરોએ પોતાની વર્ચ્યુઅલ દુનિયા બનાવી લીધી છે. એ લોકો પોતાના રૂમથી બહાર નથી નીકળતા. હું એમ નથી કહેતો એ ખોટું છે. એમને ખબર નથી કે જ્યારે રિટાયર્ડ થાય છે ત્યારે આવા મોટા ટ્રેકમાં ફસાય છે. તમને ક્યાં સુધી પ્રોબ્લેમ નહોતી? વર્થ કર્યું, પૈસા ગયા વાંધો નહોતો. તમને પેલા 19 કરોડ, 25 કરોડ, 30 કરોડ દેખાય છે ત્યાં સુધી વાંધો નહોતો. રેપ્યુટેશન અને લોસ ઓફ લાઈફની વાત આવી ત્યારે અમને બહુ ડર લાગ્યો. એક રિસન્ટ કિસ્સો કહું. દેખો, સીબીઆઈએ કોલ કર્યો અને મને ટ્રેપ કર્યો. એ જે અત્યારે તમે જે ઓનલાઈન જેટલા પણ અથવા ટીવીમાં જેટલા પણ કેસીસ જોવો છો તો બહુ જ પીનેટ્સ છે કારણ કે બધા કેસીસ રજીસ્ટર્ડ થાય છે. મને ડર છે ને લોસ ઓફ રેપ્યુટેશન અને લોસ ઓફ લાઈફ વાળો છે. રિસન્ટ કેસ ડોક્ટરનો અને એ ન્યુડિટી જોડે કનેક્ટેડ છે. રિટાયર્ડ ડોક્ટર, 50 વર્ષની નોકરી, ખૂબ જ સારું રેપ્યુટેશન, રાત પડે વોટ્સઅપ કોલ આવે, ન્યુડિટી સ્ટાર્ટ થાય અને સામેવાળી વ્યક્તિ એટલે લેડી, છોકરી, દીકરી જે પણ હોય એ તમારો વિડીયો રેકોર્ડ કરે અને વિડીયો રેકોર્ડ કર્યા પછી એ તમને બ્લેકમેલ કરે. 3 માર્ચે જ અમે લોકોએ એક ડોક્ટરને હેન્ડલ કર્યા
જ્યારે અમને ખબર પડી કે આ ડોક્ટર ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ગયા છે. અને તમને કહું, ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ગયા એટલે પહેલો ડોક્ટર કેટલા દિવસ સુધી હતા? તમે જોઈ શકો છો 103 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ હતા. અમે જ્યારે ડોક્ટરને મળ્યા ને તો પહેલા ડોક્ટરનું રિએક્શન શું હતું? ડોક્ટરનું રિએક્શન હતું કે આવું મારી જોડે કશું જ થયું નથી. કેમ? કારણ કે એમને ડર હતો કે જો આ વસ્તુની ખબર બહાર પડી તો મારા દીકરાનો દીકરો અને મારા દીકરાની દીકરી શું વિચારશે. એમને કીધું ભલે પૈસા જાય પણ હું 1930 માં પોતાનો કેસ રજીસ્ટર્ડ નહીં કરું. દે આર નોટ રેડી ટુ એગ્રી ઓલ્સો. જ્યાં સુધી રજીસ્ટર્ડ ન કરે ત્યાં સુધી ઇન્વેસ્ટિગેશન્સ ન થાય. એટલે સૌથી પહેલી વસ્તુ, ડોક્ટર્સ હોય અને માની લો કે એ સડનલી બોલવાનું બંધ કરી દે, સડનલી તમને કોલ કરવાનું બંધ કરી દે, સડનલી પોતાને રૂમમાં બંધ કરી દે. જ્યારે આવો બિહેવિયર ચેન્જીસ થાય તો પ્લીઝ એની જોડે વાત કરો. અને આ કેસમાં તમને નહીં માનો, મતલબ સાયબર ક્રાઇમ પણ મળ્યું ડોક્ટરને, પણ એ ડોક્ટર કેસ રજીસ્ટર કરવા આજે પણ તૈયાર નથી. એમને કેટલો ગમે તેટલા પૈસા જાય પણ હું કેસ રજીસ્ટર નહીં જ કરું. કારણ કે એમને ડર શું હતો? એ રેકોર્ડેડ વિડીયો ક્યાંક લીક થશે તો મારી રેપ્યુટેશન શું? હવે મુશ્કેલી ક્યાં થઈ કે એના કરતા સિરિયસ ગેમ સ્ટાર્ટ થઈ છે. અત્યારે સિરિયસ ગેમ કેવી સ્ટાર્ટ થઈ છે? માની લો કે અમે રજીસ્ટર્ડ કર્યું હોત ને અને અમે લોકો કેસ સોલ્વ પણ કરી લેત. હવે સિરિયસ ગેમ કેવી છે કે સેમ ન્યુડિટીનો કેસ અમે લોકોએ 17 માર્ચે રજીસ્ટર્ડ કર્યો. ન્યુડિટી સેમ. વોટ્સઅપ કોલ રાત્રે આવ્યો, એજે ડોક્ટર રિસીવ કર્યો, રેકોર્ડિંગ થઈ ગયું. રેકોર્ડિંગ થઈ ગયા પછી શું નવી ગેમ સ્ટાર્ટ થઈ? જે દીકરી બીજી સાઈડ ઉપર હતી જેને આ ન્યુડિટી ગેમ પ્લે કરીને એની એજ 16 વર્ષ કરતા નાની હતી. હવે એને ડોક્ટરને કઈ રીતે બ્લેકમેલ કર્યો ખબર તમને? એને એની પર પોક્સો કેસ કરવાની વાત કરી કે હું તમારી પર પોક્સોનો કેસ કરીશ. અને એ અંડર એજ દીકરી હતી અને ડોક્ટરની હાલત જોવા જેવી હતી. કારણ કે પોક્સો એટલે નોન બેલેબલ કહી શકાય. અને આ કેસમાં તો ડોક્ટર સામેથી આવીને કહેવા પણ તૈયાર નહોતો. આ તો ભલું થાય એમના ફ્રેન્ડ્સનો કે જેમને આ ગ્લિમ્સ મળી અને એમને કોન્ટેક્ટ કર્યો સાયબર સેલનો, અને સાયબર સેલે એમને કોન્ટેક્ટ કર્યો. છતાં બી એ ડોક્ટર, દેખો તમે સમજો પ્રોબ્લેમ શું છે કે જ્યારે રેકોર્ડિંગ થયું તો બંનેની મરજીમાં થયું. સામેવાળી દીકરી અંડર એજ હતી, એ પોક્સોનો કેસ કરી જ શકે, કેમ ના કરી શકે? એટલે આ કેસમાં અમારી માટે સૌથી મોટી દુવિધા શું હતી ખબર તમને? કે સાલું જવું ક્યાં? શું આને ડિજિટલ અરેસ્ટનો કેસ તરીકે આને સાબિત કરવો? અને જો રજીસ્ટર્ડ કરીએ તો દીકરી ક્યાં જશે? વિલ પુટ અ પોક્સો કેસ. અને મુશ્કેલ થઈ ગઈ. અને ત્રીજું જે મારા ખ્યાલથી કહી શકાય લોસ ઓફ લાઈફ. કદાચ તમે લોકોને ઘણા બધાને ખબર હશે, આપણો ગાંધીનગરનો કેસ તો બહુ ફેમસ છે. અને એ કેસમાં તો સુસાઇડ પણ કમિટ કર્યું. એટલે સિનિયર ડોક્ટર્સ, લાસ્ટ મારો ટોક હતો ત્યારે મેં કીધું હતું કે જેટલા બી સિનિયર ડોક્ટર્સ રિટાયર્ડ છે એ તો એમની વધારે કેર લેવી જરૂરી છે. અને તમને કહું, અમે લોકોએ જયારે ડિજિટલ અરેસ્ટના કેસ જોયા છે, એટલો સિનિયર ડોક્ટર ખરેખર કે જેને મારી દીકરીને દીકરાનો પણ જન્મ એના હોસ્પિટલમાં થયો હતો. જ્યારે મેં એમની કન્ડિશન જોઈ આઈ વોઝ વેરી સરપ્રાઇઝ. ધ ઓનલી રીઝન, કારણ કે ડોક્ટરની લાઈફ જે છે ને બહુ જ કહી શકાય ને કે બહુ સિમ્યુલેટેડ છે, હિપ્નોટાઇઝ છે. ખરેખર તમે તમારી જાતને જોશો ને તો ખરેખર તમે હિપ્નોટાઇઝ થઈ જાઓ છો. અમે તો પેશન્ટ તરીકે જોઈ શકીએ છીએ. અને એમને ખબર નથી કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. એટલે લોસ ઓફ લાઈફ જે છે ને હવે બહુ ડિફિકલ્ટ થઈ રહ્યું છે. બરોડામાં 32 વર્ષની ડોક્ટર લેડીએ સુસાઇડ કમિટ કર્યો ઓનલી બીકોઝ ઓફ ડિજિટલ અરેસ્ટ. ધીસ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. એટલે હવે જે નવા કેસીસ માર્કેટ, મતલબ જે નવી મોડસ ઓપરેન્ડી જે માર્કેટમાં આવી રહી છે બહુ સિરિયસ આવી રહી છે. પ્રશ્ન એ થાય છે કે મને નથી લાગતું કે ડિજિટલ અરેસ્ટ વિશે મને કોઈને કંઈ કહેવાની જરૂર છે. અમિતાભ બચ્ચન બચારો ફોન કરી જ્યારે બી કોઈને ફોન કરીને ત્યારે બોલીને થાકી ગયો છે. એટલે જ્યાં સુધી ન્યુડિટીના કેસ હતા ને, ન્યુડિટીમાં પોક્સો અથવા પોતાની મરજીથી વિડીયો કોલમાં ન્યુડિટી કરવી, ત્યાં સુધી તો ઠીક હતું. પણ ત્રીજું જેવું કહી શકાય ને કે ડોક્ટર આખી જિંદગી પોતાની વર્થ, રેપ્યુટેશન અને લાઈફ માટે કમાતો હોય. આમાં જે રિસન્ટલી કેસીસ આવી રહ્યા છે ને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ, અને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કેસીસમાં પણ મોબાઈલ એપ આવી, મોબાઈલ એપ ઇન્સ્ટોલ કરવી અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું, સારું રિટર્ન રહેવું ત્યાં સુધી તો ઠીક હતું. પણ જે રિસન્ટ કેસીસ અમે લોકોએ જોયા, એ મોબાઈલ એપ
તમારા બધા જ વોટ્સઅપ નંબર લઈને એ પોતાના સર્વર પર મોકલે છે અને સર્વરથી મોકલ્યા પછી કદાચ મારે ખાલી જોશી સાહેબનો જો અત્યારે ફોટોગ્રાફ લેવો હોય ને, એમનો મારે ડિટેલ લેવી હોય તો મારે ગૂગલમાં સર્ચ કરવાનું, ઇમેજ પર ક્લિક કરવાનો, ફોટો મળી જાય મને. અને એ ફોટોગ્રાફને ડીપ ફેક થ્રુ હું ન્યૂડ ફોટો બનાવીને જેટલા બી વોટ્સઅપ હોય ને એમાંથી 2 જણને વોટ્સઅપ કરવાનો. એટલે કોને ફોન કરશે? જોશી સાહેબને. સાહેબ તમારો ન્યૂડ ફોટો મારી જોડે ઇમેજ આવ્યો એટલે તમે ભડકો કરે, આ શું થયું? ઠીક છે. એટલે પછી હેકર્સ તમને છે ને ડિફેસ કરવાનું સ્ટાર્ટ કરી દે, તમને તમારી જોડે પૈસા હેઠવાનું સ્ટાર્ટ કરી દે. એ શું કહેશે? મેં 2 જણને મોકલ્યો છે, બાકીના 500 મારી જોડે છે. એટલે વધારે કેરફુલ થવાની જરૂર છે. આઈડેન્ટિફાઈડ નોર્મલી મોટે ભાગે હવે છે ને ટાર્ગેટેડ ટ્રેપ થવા માંડ્યા છે. ટાર્ગેટેડ ટ્રેપ અને ડોક્ટરને શોધવા બહુ ઇઝી છે. કદાચ મને શોધવું બહુ ડિફિકલ્ટ છે, પણ બાકી વેલ નોન ડોક્ટર્સ જે લોકો ઓલરેડી રિટાયર થઈ ચૂક્યા છે એમને શોધવા તો બહુ જ ઇઝી છે. હવે તો ઘણું બધું આવી ગયું છે. મારા ખ્યાલથી એઆઈ વોઇસ ક્લોનિંગ પણ આવી ગઈ છે, વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ સ્પૂફિંગ આવી રહી છે. તમને ખ્યાલ હશે કે ગાંધીનગરમાં તો પૂરી આખી કોર્ટ પકડાઈ, સેક્ટર 24 માંથી આખી કોર્ટ પકડાઈ ગઈ. મતલબ ત્યાં જજ બેસીને જજમેન્ટ આપી રહ્યા હતા અને સપોઝ તમે સરપ્રાઈઝ કરો, એ જજમેન્ટ હાઈકોર્ટમાં રજૂ થતા હતા. એ તો હાઈકોર્ટે ના ધ્યાને આવ્યું અને આખી કોર્ટ પકડાઈ ગઈ. તો મારી જોડે વધારે ટાઈમ નથી, પણ મને સપોર્ટ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્લીઝ 2 વસ્તુની કેર કરજો જે અમે લોકોએ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ સ્ટાર્ટ કરી છે. એક, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ડિજિટલ અરેસ્ટમાં પકડાય, પ્લીઝ ડિજિટલ અરેસ્ટમાં પકડાય ને ત્યારે 2 વસ્તુ કરજો મહેરબાની કરીને. પૈસા જાય તો જવા દેજો. સૌથી પહેલા એ વ્યક્તિને એકલો ન છોડતા, કારણ કે મોટે ભાગે જે સુસાઇડ કેસ કમિટ કર્યા છે ને એ સાયકોલોજીકલ પ્રેશરના કારણે કર્યા. તો સૌથી પહેલા દાદા દાદી હોય તો એમની જોડે રેગ્યુલર ઊંઘવાનું, 1 મહિનો એમની જોડે સુવાનું, એમનું ધ્યાન રાખવાનું. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ સાયકોલોજીસ્ટને અનોઇંગલી ઘરે બોલાવો, દાદા દાદી જોડે બેસાડો અને સાયકોલોજીસ્ટને કહો કે આનું થોડું એસેસમેન્ટ કરી લે. કારણ કે પૈસા જશે ચાલશે, રેપ્યુટેશન જશે ચાલશે, લાઈફ જશે તો નહીં ચાલે. એટલે હજી બી કહું છું કે જ્યારે પણ ડિજિટલ અરેસ્ટનો કેસ તમારે ત્યાં થાય તો પેનિક નહીં થવાનું. 1930 માં કોલ કરો, સાયબર સેલમાં ઇન્ફોર્મ કરો, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ વ્યક્તિને નેક્સ્ટ 30 દિવસ એકલો નહીં મૂકવાનો. જરૂરી નથી કે એજેડ વ્યક્તિ માટે કહું છું, ટીનેજર્સ માટે બી આ ઇશ્યુઝ થઈ રહ્યા છે. એની જોડે 1 મહિનો રહો, એની જોડે જ સુવો અને એનું ધ્યાન રાખો. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 43 સેકન્ડ છે, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. કે કદાચ આ લગ્નના સિઝનમાં મને નથી ખબર, લગ્નના સિઝનમાં એક એપ ફરતી થઈ હતી, વેડિંગ ઇન્વિટેશન એપ. એ વેડિંગ ઇન્વિટેશન એપ મારા મોબાઈલમાં પણ આવી હતી. તમે પેપરમાં વાંચ્યું હશે કે કોંગ્રેસના ઓપોઝિશન લીડરના મોબાઈલ થ્રુ આ એપ સ્પ્રેડ થઈ હતી. એ એપ ઇન્સ્ટોલ થાય ને આપણામાં તો ખાલી 17 બેંકના ઓટીપી નું ધ્યાન રાખે છે. એમાંથી ઓટીપી આવે તો બરોબર એને ફોરવર્ડ કરતી હોય છે, પણ એ એન્ડ્રોઈડ 6 માં ચાલે છે. સિમ્પલ આન્સર, તમારું આઈફોન અથવા એન્ડ્રોઈડને રેગ્યુલર અપડેટ કરો. એ એન્ડ્રોઈડ 6 માં ચાલે છે, નવા એન્ડ્રોઈડમાં નથી ચાલતું. જ્યારે પણ અપડેટ આવે તો ત્યારે શાંતિથી બેસીને તમારા એન્ડ્રોઈડ અને આઈઓએસ ને અપડેટ કરી દેવાનું. મેડમ સિમ્પલી નોર્મલી આ એપ વોટ્સએપ થ્રુ જ સ્પ્રેડ થતી હોય છે અને એસએમએસ માં આવતી હોય છે તો લિંક આવતી હોય છે, મતલબ વેબસાઇટની લિંક આવતી હોય છે. સર હા, કવચ એપ ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરીને કવચ એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દો. 1930 અને cybercrime.org.in ની હેલ્પફુલ કરો. લાસ્ટ એટલું કહીશ કે તમારી જોડે જો કોઈ ફ્રોડ થાય ને, ગોલ્ડન અવર્સ, જેટલો જલ્દી તમારો કેસ રજીસ્ટર થશે એટલા જલ્દી તમારા પૈસા રોકાશે. જેટલું વધારે ટાઈમ લેશો ને એટલું, કારણ કે જ્યારે તમારું ફ્રોડ થાય ને એટલે એક વોટ્સએપ એસએમએસ જાય રાજસ્થાનમાં, એટલે ત્યાં એટીએમ લઈને બેઠો હોય બહાર, એટીએમ માંથી પૈસા કાઢી લે, પણ પર ડે 50,000 થી વધારે નહીં કાઢી શકે. એટલે જ્યારે બી ક્રાઇમ, સાયબર ક્રાઇમ થાય તો જેટલો જલ્દી રજીસ્ટર કરશો ને
એટલા વધારે એટલા જલ્દી પૈસા પાછા આવવાની ગેરંટી રહેશે. થેન્ક યુ. સર આમાં ક્રિમિનલ લાયબિલિટી હોય છે તો સ્ટેટ પોતાની રીતે પણ એક્શન લઈ શકે ને, વિક્ટિમને કમ્પ્લેન ના કરે એવું હોય તો સ્ટેટ પોતાની રીતે એક્શન કેમ ના લઈ શકે? એટલે તમે સો મોટોની વાત કરી રહ્યા છો. Yes. ના લઈ શકે, કેમ ના કરી શકે? તો અને આ આપણે જે કેસમાં કેવું છે? ઓકે, એટલે એક બે કેસ તમે ડિસ્ક્રાઇબ કર્યા છે કે વિક્ટિમ ના હું પાડે કેસ છે. કરી દઉં પણ હા. તમે પોતે જ મને જો ડિટેલ આપવા ના માંગતા હોવ, તમે ડિટેલ આપવા ન માંગતા But it હોવ. is a act against state, no, sir. Criminal offense is a offense against the હા, state. ના ના અમે બંને કેસમાં રજીસ્ટર બી કર્યો. ગવર્મેન્ટ Okay, ઓફ ગુજરાતે okay, હા. પ્રોએક્ટિવ છે ને રજીસ્ટર્ડ કર્યો. એટલે victim can remain મતલબ એને કેસ ના કરવો હોય પણ ડિટેલ આપે તો પણ કરી શકાય, કરી શકાય. સો મોટો કરી શકે. કરી શકાય. થેન્ક યુ. શું કહો છો? બ્લેક ના, ના. મની ના હું તમને એવું કહું, ના ના મોટે ભાગે એમાઉન્ટ તમારા ખાતામાંથી જ ડેબિટ થતી હોય છે. મોટે ભાગે કેશમાં પણ ટ્રાન્ઝેક્શન કરે, અને કેશમાં કરે તો પણ મોટે ભાગે ક્રિપ્ટોમાં થતું હોય છે, અથવા તો કેશમાં તો ન આવે લેવા પૈસા, એને ખબર છે લેવા છે તો પકડી લેશે. મને ખ્યાલ છે બ્લેક અને વ્હાઈટ બંને કેસ છે. સાહેબ. બ્લેક તો ભૂલી જવાનું, વ્હાઈટ પાછા લાવવાનું વિચારવાનું. Sir, do you suggest that we should not take any video calls, unknown video calls, 100% રાતે especially females? if anyone even call anything unknown, obviously avoid, અને એને બ્લોક કરી દેવાનું. અને બ્લોક કરીને આમ હું તમને કહું, ડરી નહીં જવાનું. જુઓ, ડરી નહીં જવાનું, પોતાના ફેમિલી મેમ્બર જોડે વાતચીત કરવાની. પેલા બેન એમ કહીને ગયા ને, ધ બિગેસ્ટ તમારા સૌથી સારા ફ્રેન્ડ્સ કોણ છે? તમારા ફેમિલી મેમ્બર અને તમારા બીજા ફ્રેન્ડ્સ. એમની જોડે ચર્ચા કરવાની, તો પ્રોબ્લેમ સોલ્યુશન આવી શકે. થેન્ક યુ.